આજે હું તમને એક એવી વાત કહેવા જઈ રહ્યો છું જે સાંભળીને કદાચ તમારી આંખોમાંથી પણ આંસુ વહી જશે। આ વાત કોઈ મોટા શહેરની નથી, પણ આપણા સૌરાષ્ટ્રના એક નાના એવા ગામડાની છે, જ્યાં ધૂળિયા રસ્તા છે પણ લોકોના દિલ સોના જેવા છે। આ વાત છે ધીરુભાઈની। ધીરુભાઈ એટલે ગામના એક એવા માણસ જેણે પોતાની આખી જિંદગી પોતાના એકના એક દીકરા આકાશ માટે ઘસી નાખી હતી। આકાશ જ્યારે સાવ નાનો હતો ત્યારે જ એની માં આ દુનિયા છોડીને જતી રહી હતી। ધીરુભાઈ આકાશને ક્યારેય માની ખોટ સાલવા નહોતી દીધી। પોતે ફાટેલા કપડાં પહેરે પણ દીકરાને નવા કપડાં લાવી આપે। પોતે અડધો રોટલો ખાઈને સૂઈ જાય પણ દીકરાને પેટ ભરીને જમાડે। આકાશ ભણવામાં બહુ હોશિયાર। ગામની નિશાળ પૂરી કરીને એ શહેરમાં ગયો અને પછી એક દિવસ એણે આવીને કહ્યું કે બાપુ, મારે આગળ ભણવા માટે અને કમાવા માટે અમેરિકા જવું છે। ધીરુભાઈના પગ નીચેથી જમીન ખસી ગઈ। અમેરિકા મોકલવાનો લાખોનો ખર્ચો સાંભળીને કોઈ પણ સામાન્ય માણસ હિંમત હારી જાય, પણ આ તો એક બાપ હતો। દીકરાના સપના પૂરા કરવા માટે ધીરુભાઈએ પોતાના વડવાઓની બાપ દાદાની 2.5 વીઘા જમીન, જે એમના જીવ કરતા પણ વાલી હતી, એ વેચી દીધી। ગામના લોકોએ બહુ સમજાવ્યા કે ધીરુ, જમીન વેચીશ તો પાછળથી તું શું ખાઈશ? પણ ધીરુભાઈએ હસીને જવાબ આપ્યો, મારો દીકરો જ મારી જમીન છે। એ ખુશ તો મારો ભાવ સુધરી ગયો। એરપોર્ટ ઉપર વિદાયની એ ઘડી કંઈક આવી હતી। જ્યારે આકાશ અંદર જતો હતો ત્યારે એણે ધીરુભાઈને ગળે વળગી અને રડતા રડતા કહ્યું હતું કે બાપુ, તમે મારા માટે બહુ સહન કર્યું છે। હું ત્યાં જઈને સૌથી પહેલા તમારું દેવું ચૂકવીશ અને તમારા માટે એક ઘર બનાવીશ, તમને પછી લેવા આવીશ। ધીરુભાઈની છાતી ગર્વથી ફૂલી ગઈ હતી। એમને લાગ્યું કે એમનો દીકરો હવે મોટો સાહેબ બની જશે, પણ સમયનું ચક્ર એવું ફર્યું કે કોઈ વિચારી પણ ન શકે। અમેરિકા ગયાને આકાશને 5 વર્ષ વીતી ગયા હતા। ગામમાં સૌ કોઈ માનતું કે ધીરુભાઈનો દીકરો ડોલરોમાં કમાય છે, પણ વાસ્તવિકતા સાવ અલગ અને કડવી હતી। ધીરુભાઈના ઘરમાં છાપરામાંથી વરસાદનું પાણી ટપકતું હતું। ઘરમાં 2 ટંકના જમવાના પણ ફાંફા હતા। ધીરુભાઈ ગામમાં કોઈને કંઈ કહેતા નહોતા। પોતે પારકા ખેતરમાં મજૂરી કરીને એવી રીતે દિવસો કાઢતા હતા। રોજ સવારે લાકડીના ટેકે ધીરુભાઈ ગામના પાદરે પોસ્ટ ઓફિસે જાય। કાનજી ટપાલીને પૂછે, અલિયા કાનજી, મારા આકાશનો કોઈ કાગળ કે ફોન આવ્યો? કાનજી રોજ ના પાડે। ધીરુભાઈ નિરાશ થઈને પાછા ફરે। ધીરુભાઈની આંખો હવે રસ્તા ઉપર જડેલી રહેતી અને પછી એક દિવસ શિયાળાની કડકડતી ઠંડીમાં ધીરુભાઈ ખાટલા ઉપર બેઠા હતા। ત્યાં જ કાનજી ટપાલી દોડતો દોડતો આવ્યો। એના હાથમાં એક કવર હતું। કાનજી ખુશીથી બૂમ પાડી ઉઠ્યો કે ધીરુ કાકા, તમારો કાગળ આવ્યો છે। અમેરિકાથી આકાશનો કાગળ છે અને અંદરથી કંઈક કડક કડક નોટો જેવું લાગે છે। ધીરુભાઈના હાથમાં એ કવર આવ્યું। 5 વર્ષનો થાક જાણે પળવાળમાં ઉતરી ગયો। આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા। એમણે ભગવાનની છબી સામે હાથ જોડ્યા। પણ મિત્રો, જેવું ધીરુભાઈએ કવર ખોલ્યું અને અંદરની વસ્તુ કાઢીને જોઈ તો એમના પગ નીચેથી જમીન સરકી ગઈ। એમના હાથમાંથી કવર નીચે પડી ગયું અને ધીરુભાઈ સીધા ત્યાં જમીન ઉપર ઢળી પડ્યા। ગામના પાદરે અફડાતફડી મચી ગઈ। ધીરુભાઈને જમીન ઉપર પડેલા જોઈને આજુબાજુથી લોકો દોડી આવ્યા।
કાનજી ટપાલીએ ગભરાઈને ધીરુભાઈના ચહેરા ઉપર પાણીની છાલક મારી. થોડી વારે ધીરુભાઈએ આંખો ખોલી. એમની આંખોમાં એક ખાલીપો હતો. એમની નજર ધૂળમાં પડેલા પેલા કવર ઉપર પડી અને એ પોક મૂકીને રડી પડ્યા. મારા આકાશને બચાવી લ્યો. મારો દીકરો રજડી ગયો. લોકોને કંઈ સમજાયું નહીં. ગામના મુખીએ કાનજીને કવર વાંચવાનું કહ્યું. કાનજીએ કવરમાંથી કાગળ બહાર કાઢ્યો. એ કાગળ આકાશે નહીં પણ અમેરિકાની એક હોસ્પિટલના કોઈ ગુજરાતી ડોક્ટરે લખ્યો હતો. અને કવરમાં જે કડક વસ્તુ હતી એ કોઈ ડોલરની નોટો નહોતી પણ આકાશનો એક ફોટો અને દવાખાનાના મોટા બિલ હતા. ફોટો જોઈને લોકોના કાળજા કંપી ગયા. જે આકાશ 5 વર્ષ પહેલા તંદુરસ્ત અને રૂપાળો હતો એ અત્યારે સાવ હાડપિંજર જેવો થઈ ગયો હતો. એની આંખો ઊંડી ઉતરી ગઈ હતી અને ચહેરા ઉપર બીમારીની નિશાનીઓ દેખાતી હતી. કાનજીએ પત્ર વાંચવાનું શરૂ કર્યું કે ધીરુ કાકા, હું ડોક્ટર મહેતા બોલું છું. તમારો દીકરો આકાશ મારી હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. તમને એમ હશે કે તમારો દીકરો અમેરિકામાં લીલાલેર કરે છે પણ સચ્ચાઈ એ છે કે એને અહીંયા નરક જેવી જિંદગી જીવી છે. એને જે એજન્ટે અહીં મોકલ્યો હતો એણે એનો પાસપોર્ટ છીનવી લીધો હતો. આકાશને એક ગુજરાતી ભાઈની દુકાનમાં નોકરીએ રખાયો હતો પણ એ માણસ આકાશ પાસે દિવસના 18 કલાક મજૂરી કરાવતો અને પગારના નામે ખાલી વધેલું ઘટેલું જમવાનું આપતો. આકાશને રહેવા માટે દુકાનનું એક ગોડાઉન આપ્યું હતું. ઠંડી અને ભૂખના કારણે આકાશના ફેફસા સાવ ખરાબ થઈ ગયા છે. એણે તમને ક્યારેય આ વાત ન કરી કારણ કે એને ખબર હતી કે તમે જમીન વેચીને એને અહીંયા મોકલ્યો છે. એ તમારું દેવું ચૂકવવા માંગતો હતો પણ ખુદ વેચાઈ ગયો. પત્ર પૂરો થતા જ ચોરામાં સ્મશાન જેવી શાંતિ છવાઈ ગઈ. ધીરુભાઈએ છાતી કૂટીને રડવાનું ચાલુ કર્યું. મારા દીકરાએ મને કેમ ના કીધું? મેં એને સાહેબ બનવા મોકલ્યો હતો અને મારા દેશવાળાઓએ એને ગુલામ બનાવી દીધો. હું એના વગર નહીં જીવું. એક બાપે નક્કી કરી લીધું કે ગમે તે થાય એ પોતાના દીકરાને લેવા અમેરિકા જશે પણ જવા માટે પૈસા ક્યાંથી લાવવા? ધીરુભાઈ પાસે હવે રહેવા પૂરતું એક નાનકડું ઘર જ બચ્યું હતું. એમણે આંસુ લૂછ્યા અને સીધા ગામના વ્યાજખોર શેઠ પાસે ગયા. ધીરુભાઈએ પોતાના ઘરના કાગળ શેઠના પગમાં મૂકી દીધા અને કહ્યું કે શેઠ, મારું આ ઘર લઈ લ્યો પણ મને મારા દીકરા પાસે જવા માટે ટિકિટના પૈસા આપો. હવે આ ઘરની મારે કોઈ જરૂર નથી. ગામના લોકોએ મદદ કરીને ધીરુભાઈનો પાસપોર્ટ અને વિઝાની વ્યવસ્થા કરી આપી. પહેરેલા કપડે, હાથમાં લાકડી અને આંખમાં આશા લઈને ધીરુભાઈ વિમાનમાં બેઠા. એમને તો અંગ્રેજીનો એક શબ્દ પણ નહોતો આવડતો. બસ ખિસ્સામાં પેલા ડોક્ટરના દવાખાનાનું સરનામું હતું. અજાણ્યો દેશ, કાતિલ ઠંડી અને ભાષાની કોઈ સમજ નહીં. મહા મહેનતે રડતા રડતા ધીરુભાઈ ડોક્ટર મહેતાની હોસ્પિટલે પહોંચ્યા. હોસ્પિટલની અંદર જઈને એમણે રિસેપ્શન ઉપર ઊભેલી નર્સને આકાશનો ફોટો બતાવ્યો. નર્સે કોમ્પ્યુટરમાં જોયું અને પછી ડોક્ટર મહેતાને બોલાવી આવી. ડોક્ટર મહેતા ધીરુભાઈને જોઈને ચોંકી ગયા. ધીરુભાઈએ હાથ જોડીને પૂછ્યું કે સાહેબ, મારો દીકરો આકાશ ક્યાં છે? એને મારી પાસે લાવો. હું એને મારા ગામમાં પાછો લઈ જઈશ. ડોક્ટર મહેતાએ નીચું માથું કરી લીધું
અને ભારે અવાજે કહ્યું કે કાકા, તમે આવવામાં બહુ મોડું કરી દીધું. આટલું સાંભળીને ધીરુભાઈના હાથમાંથી લાકડી છટકી ગઈ. કે સાહેબ, શું કહો છો તમે? મારો આકાશ, મારો દીકરો. એમના ગળામાંથી ડૂમો ભરાઈ ગયો અને માન આટલો અવાજ નીકળ્યો. ડોક્ટરે તરત જ એમને પકડી લીધા અને બોલ્યા કે કાકા, હિંમત રાખો, તમારો દીકરો જીવે છે, પણ એ કોમામાં છે, બેભાન છે. એને મારી પાસે લાવવામાં બહુ મોડું થઈ ગયું હતું. -ડિગ્રીની ઠંડી અને પૂરતું ખાવાનું ન મળવાના લીધે એના ફેફસા અને કિડની સાવ ખલાસ થઈ ગયા હતા. એને અત્યારે મશીન ઉપર રાખ્યો છે. ડોક્ટર ધીરુભાઈને આઈસીયુ રૂમમાં લઈ ગયા. કાચના દરવાજાની પાછળ અનેક નળીઓ અને અવાજ કરતા મશીનો વચ્ચે એક હાડપિંજર જેવું શરીર સફેદ ચાદર ઓઢીને પડ્યું હતું. ધીરુભાઈ ધીમે ધીમે એના ધ્રુજતા પગે એ બેડ પાસે ગયા. જે દીકરાને એમણે પોતાના ખભા ઉપર બેસાડીને આખા ગામના મેળાઓ બતાવ્યા હતા, જે દીકરો ગામના પાદરે છાતી કાઢીને ચાલતો, એ આજે સાવ નિર્જીવ લાશની જેમ પડ્યો હતો. ધીરુભાઈ આકાશના માથા ઉપર હાથ ફેરવો. બેટા આકાશ, ઊભો થા મારા દીકરા. જો તારો બાપ આવી ગયો છે તને લેવા. હવે આપણે આ દેશમાં નથી રહેવું. આપણે આપણા ગામડે પાછા જતા રહીશું. હું તારી પસંદનો શીરો બનાવીશ. એકવાર આંખો ખોલ મારા દીકરા. તું તો મારો હાવજ છે. આ મારી કેમ ગયો? ધીરુભાઈ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. એક બાપનો આ વિલાપ સાંભળીને ત્યાં ઉભેલી નર્સોની આંખોમાં પણ આંસુઓ આવી ગયા. થોડી વાર પછી ધીરુભાઈ આંસુ લૂછ્યા અને ડોક્ટરની કેબિનમાં જઈને હાથ જોડ્યા કે સાહેબ, મારા દીકરાની આ હાલત કોણે કરી? મને એ કસાઈનું નામ આપો. ક્યાં માણસે મારા દીકરાને આવું દુઃખ આપ્યું? ડોક્ટર મહેતાએ એક ફાઇલ કાઢી અને કહ્યું કે કાકા, આકાશ જ્યારે ભાનમાં હતો ત્યારે એણે મને બધું કીધું હતું. એને દિવસ રાત ગોંધી રાખનાર માણસનું નામ રતિલાલ છે. એની અહીં બહુ મોટી દુકાનો અને ગોડાઉન છે. આકાશને એના જે ગોડાઉનમાં જાનવરની જેમ રખાયો હતો. આ નામ સાંભળતા જ ધીરુભાઈના કાનમાં જાણે ધાડ પડી ગઈ કે રતિલાલ ક્યાં ગામનો? ડોક્ટરે કહ્યું, એ આપણા જ વિસ્તારનો, બાજુના ગામ રામપરનો વતની છે, રતિલાલ. આ સાંભળીને ધીરુભાઈ જાણે પથ્થર બની ગયા. મિત્રો, આ કોઈ સામાન્ય ખુલાસો નહોતો. આ એ જ રતિલાલ હતો જેને 20 વર્ષ પહેલા અમેરિકા જવા માટે પૈસા ઘટતા હતા. ત્યારે ધીરુભાઈએ પોતાની પત્નીના ઘરેણાં ગીરવે મૂકીને પૈસાની મદદ કરી હતી. જે માણસને ધીરુભાઈએ ભાઈ માનીને મદદ કરી હતી, એણે જ એમના દીકરાને પૈસા માટે ગુલામ બનાવી દીધો અને એની જિંદગી છીનવી લીધી. આ એક એવો દગો હતો જે કોઈ બાપ સહન ન કરી શકે. પોતાના દેશવાળા અને ઓળખીતા માણસે પોતાના લોહીના સંબંધ કરતા પણ મોટો ઘા કર્યો હતો. ધીરુભાઈની આંખોમાં હવે લાચારીના આંસુ નહોતા, પણ એક અલગ પ્રકારની આગ હતી. એમણે ડોક્ટર પાસેથી રતિલાલની દુકાન અને ઘરનું સરનામું લીધું. કડકડતી ઠંડીમાં ખાલી એક ખાદીનો ઝભ્ભો, ધોતી અને માથે પાઘડી પહેરીને ધીરુભાઈ રસ્તા ઉપર નીકળી પડ્યા. રસ્તા ભટકીને ધીરુભાઈ એક બહુ જ મોટા અને આલીશાન બંગલા પાસે પહોંચ્યા. આ બંગલો રતિલાલનો હતો. એ બંગલાની બહાર મોટી ગાડીઓ પડી હતી, જે આકાશ જેવા નિર્દોષ યુવાનોના પરસેવા અને લોહીથી ખરીદાઈ હતી.
ધીરુભાઈએ બંગલાનો દરવાજો જોરથી ખખડાવ્યો. જ્યારે રતિલાલે દરવાજો ખોલ્યો અને સામે ધીરુભાઈને જોયા ત્યારે એના પગ નીચેથી જમીન ખસી ગઈ. એને એમ હતું કે ધીરુભાઈ અત્યારે ગુસ્સામાં લાલચોળ હશે, ગાળો બોલશે કે કદાચ પોલીસને લઈને આવ્યા હશે. પણ ધીરુભાઈએ એવું કાંઈ ન કર્યું. એમણે કોઈ અવાજ કર્યા વગર પોતાના માથા ઉપરથી પોતાની કાઠિયાવાડી પાઘડી ઉતારી અને સીધી રતિલાલના પગમાં મૂકી દીધી. ધીરુભાઈએ બે હાથ જોડીને ગળે ડૂમો ભરાયેલા અવાજે કીધું કે રતિયા, આજથી 20 વર્ષ પહેલા તારે અમેરિકા આવવું હતું અને તારી પાસે ટિકિટના પૈસા નહોતા. ત્યારે મેં તને મારો ભાઈ માનીને મારી પત્નીના ઘરેણા સોનીને ત્યાં મૂકી દીધા હતા. મેં તને ઉડવા માટે પાંખો આપી અને તે મારા એકના એક દીકરાના શ્વાસ છીનવી લીધા. એને જાનવરની જેમ ગોંધી રાખ્યો. મેં તારું શું બગાડ્યું તું ભાઈ? આ શબ્દો સાંભળીને પથ્થર દિલનો માણસ પણ પીગળી જાય. રતિલાલની આંખો નીચે ઢળી ગઈ. એના બંગલાની ચમક ધીરુભાઈના ફાટેલા જભા સામે સાવ ઝાંખી પડી ગઈ. રતિલાલના પાપનો ગળો ફૂટી ગયો તો. એનો અહંકાર અને પૈસાનો નશો એક બાપના આંસુ સામે હારી ગયો. પણ રતિલાલને પોતાના પાપનો પસ્તાવો ઓછો અને અમેરિકાની પોલીસનો ડર વધારે હતો. એ તરત જ દોડીને ઘરમાં ગયો અને એક મોટી બેગ લઈને આવ્યો. એણે બેગ ખોલીને ધીરુભાઈ સામે ધરી દીધી. અંદર ડોલરની થપ્પીઓ ભરી હતી. ધીરુ કાકા, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મને લાલચ જાગી ગઈ હતી. તમે મને માફ કરી દો. આ $2 લાખ છે. આપણા રૂપિયામાં ગણો તો 1.5 કરોડથી વધારે થાય. તમે આ પૈસા લઈને આજે જ ગામડે જતા રહ્યો. પોલીસમાં મારું નામ ન આપતા, નહીતર મારી વર્ષોની આબરૂ અને ધંધો બધું ધૂળમાં મળી જશે. તમારે જેટલા પૈસા જોઈએ એટલા હું આપીશ. આ સાંભળીને ધીરુભાઈની અંદરનો એક ગરીબ બાપ જાગી ગયો. એમણે કાળજું કંપાવી દે એવી એક લાત એ પૈસાની બેગને મારી. ડોલરની નોટો હવામાં ઉડીને બરફ ઉપર વિખેરાઈ ગઈ. મારી આબરૂ તો તે લૂંટી લીધી રતિયા. તારા આ કાગળિયાથી મારા દીકરાના ફેફસામાં શ્વાસ પાછો આવશે. તારી આબરૂ બચાવવા તે મારા ખોડિયાનો પ્રાણ કાઢી લીધો. મારે તારો 1 રૂપિયો પણ નથી જોઈતો. મારો ન્યાય હવે ઉપરવાળો કરશે. ધીરુભાઈએ પોતાની પાઘડી પાછી માથે મૂકી અને ત્યાંથી પાછા ફર્યા. ત્યાં જ અચાનક ધીરુભાઈના ખિસ્સામાં પડેલો ફોન રેણકો, જે ડોક્ટર મહેતાએ એમને આપ્યો હતો. ધીરુભાઈએ ધ્રુજતા હાથે ફોન ઉપાડ્યો. સામેથી ડોક્ટર મહેતાનો ગભરાયેલો અવાજ આવ્યો કે કાકા, તમે જ્યાં પણ હોય ત્યાંથી જલ્દી દવાખાને પહોંચો. આકાશના મશીનો અવાજ કરી રહ્યા છે. એનું હૃદય, કાકા જલ્દી આવો. અને ફોન કપાઈ ગયો. ધીરુભાઈના હાથમાંથી ફોન બરફમાં પડી ગયો. એમના પગમાં પહેરવા માટે ચંપલ પણ નહોતા. -ડિગ્રીની કાતિલ ઠંડીમાં ઉઘાડા પગે એક બાપ લાકડીના ટેકે દવાખાના તરફ પાગલની જેમ દોડ્યો. બરફમાં ઉઘાડા પગે દોડતા ધીરુભાઈના પગના તળિયા ચીરાઈ ગયા હતા. રસ્તા ઉપર પડેલા સફેદ બરફ ઉપર એમના લોહીના નિશાન પડી રહ્યા હતા. -ડિગ્રીની કાતિલ ઠંડીમાં એમનું શરીર લાકડા જેવું થીજી ગયું હતું. પણ અંદર એક બાપના કાળજામાં ભડકા બળી ગયા હતા. હોસ્પિટલના કાચના દરવાજે પહોંચતા જ ધીરુભાઈ ફસડાઈ પડ્યા. નર્સો અને ડોક્ટર મહેતા એમને પકડીને સીધા આઈસીયુમાં લઈ ગયા.
અંદર પહોંચ્યા ત્યારે આકાશના મશીન ઉપર એક સીધી લીટી આવી ગઈ હતી અને ટી 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 એવો ભયાનક અવાજ આવતો હતો. ડોક્ટરો આકાશની છાતી ઉપર પમ્પિંગ કરીને એના જતા રહેલા શ્વાસ પાછા લાવવા મથતા હતા. ધીરુભાઈએ ધ્રુજતા હાથે આકાશનું માથું પોતાના ખોળામાં લીધું કે આકાશ, ઊભો થા મારા દીકરા. તારા બાપને આ પારકા દેશમાં રજડતો મૂકીને ના જા. તારે કોઈ સાહેબ નથી બનવું. તું મારો લાકડીનો ટેકો બનીને મારી હારે ગામડે હાલ. એમના આંસુ આકાશના ચહેરા ઉપર ટપકા અને કદાચ ગરીબ બાપના આંસુની ભીનાશમાં કોઈ ઈશ્વરીય તાકાત હશે કે આકાશના મશીનમાં છેલ્લો ધબકારો આવ્યો. આકાશે અત્યંત ધીમેથી પોતાની આંખો ખોલી. ઝાંખી પડેલી આંખોમાં પોતાના બાપને જોતા જ એના હોઠ ઉપર એક મુસ્કાન આવી ગઈ. એણે મહા મહેનતે ધીરુભાઈનો અંગૂઠો પકડ્યો અને તૂટતા શ્વાસે માત્ર એટલું જ બોલ્યો કે બાપુ, મેં તમારું દેવું ના ચૂક્યું, મને માફ કરજો. હવે મારે આપણા ગામડે આવવું છે. આ દેશ બહુ ઠંડો છે. આપણું ખોરડું બહુ ઉફાળું હતું. આટલું બોલતા જ આકાશની આંખોમાંથી એક આંસુ સરી પડ્યું અને એની આંખો કાયમ માટે મીચાઈ ગઈ. મશીનનો અવાજ કાયમ માટે શાંત થઈ ગયો. પોતાના બાપના સપના પૂરા કરવા માટે 7 સમંદર પાર આવેલો એક જુવાન જોત દીકરો ડોલરની આંધળી દોટમાં હંમેશા માટે પોઢી ગયો. આખા દવાખાનામાં ધીરુભાઈની ચીસ ગુંજી ઉઠી. મારો સાવજ ગયો. બીજા દિવસે ડોક્ટર મહેતાની જુબાની અને હોસ્પિટલના રિપોર્ટના આધારે પોલીસે રતિલાલને રાતોરાત જેલમાં ધકેલી દીધો. એના ગોડાઉન અને સંપત્તિ સીલ થઈ ગયા. દગો અને શોષણ કરીને કમાયેલો અહંકાર જેલના સળિયા પાછળ રોડાઈ ગયો. પણ ધીરુભાઈ માટે આ ન્યાયની હવે કોઈ કિંમત નહોતી. એમનું તો આખું જગત લૂંટાઈ ગયું હતું. થોડા દિવસો પછી ધીરુભાઈ પાછા પોતાના ગામડે પહોંચ્યા. આખું ગામ પાદરે ઊભું હતું. જતી વખતે ધીરુભાઈની આંખોમાં દીકરાને પાછો લાવવાની આશા હતી, પણ આજે એમના હાથમાં માત્ર આકાશની અસ્થિઓનો કળશ હતો. આખું ગામ હિબકે ચડ્યું. અસ્થિ કળશ સાંતીએ ચાપીને ધીરુભાઈએ વહેતા આંસુએ આખા સમાજને, ગામડાઓને અને ખાસ કરીને વિદેશ વસતા તમામ ગુજરાતીઓને એક સંદેશ આપ્યો જે આપણા સૌના હૃદય સંસર્વો નીકળી જાય એવો છે. મારા ભાઈઓ, આ વિદેશની ચકાચોંધ અને ડોલરની લાલચમાં તમારા કાળજાના કટકાઓને આમ બલી ના ચડાવો. કાચા મકાનમાં 2 ટંક અડધો રોટલો અને ડુંગળી ખાઈ લેજો, પણ દીકરા દીકરીઓને તમારી નજર સામે રાખજો. 7 સમંદર પારની આલીશાન ઇમારતો એના કરતા આપણા ગામડાના ધૂળિયા રસ્તા 1000 ગણા સારા છે, જ્યાં ઓછામાં ઓછું કોઈ માણસ બીજા માણસનો આવો સોદો તો નથી કરતા. અને જે લોકો વિદેશમાં જઈને રતિલાલ બની ગયા છે, જેઓ પૈસા માટે પોતાના દેશવાળાઓનું લોહી ચૂસી રહ્યા છે, એમને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે કફનને કોઈ ખિસ્સા નથી હોતા. જ્યારે તમારી અંદરનો માણસ જ મરી જશે ત્યારે ડોલરના ઢગલા ઉપર બેસીને પણ શાંતિથી ઊંઘ નહીં આવે. મારી જમીન ગઈ, મારું ઘર ગયું અને મારો દીકરો પણ ગયો. હવે બીજા કોઈ બાપનો આકાશ આ ડોલરની ભૂખમાં ન હોમાય એનું ધ્યાન રાખજો. આજે પણ ધીરુભાઈ એમના ખાલી ખોરડામાં એકલા બેસીને
આકાશના ફોટા સામે જોયા કરે છે. એમની આ વાર્તા માત્ર એક કથા નથી, પણ એક કડવી વાસ્તવિકતા છે, જે આપણને ઢંઢોળીને પૂછે છે, શું ખરેખર ડોલર અને વિદેશની ઘેલછા આપણા લોહીના સંબંધો અને માનવતા કરતા વધારે કિંમતી છે? મિત્રો, જો આ વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં.